Hello friends, welcome to the online education subject C503 physical and analytical chemistry. So friends, today we have discussed about the theory of titration of mixture of metal ion by masking and demasking agent. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર માસ્કિંગ એજન્ટ અને ડીમાસ્કિંગ એજન્ટ એટલે શું એના વિશે આજની થિયરીમાં અભ્યાસ કરવાનો છે. ગઈકાલનો લેક્ચર એટલે કે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ટાઇટ્રેશન એટલે કે ટાઇટ્રેશનના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. એમાં ચાર પ્રકારના ટાઇટ્રેશન વિશે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો. જેમાં ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ, બેક ટાઇટ્રેશન મેથડ, રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ અને આલ્કલી ટાઇટ્રેશન મેથડ વિશે આપણે વિગતવાર કાલે અભ્યાસ કર્યો. હવે એનાથી આગળ વધીએ આપણે આજના લેક્ચરમાં માસ્કિંગ એજન્ટ એટલે શું અને ડીમાસ્કિંગ એજન્ટ એટલે શું એના વિશે વિગતવાર આજે અભ્યાસ આપણે કરીશું. તો તમારી આજની થિયરી છે જેનું હેડિંગ છે એક્સપ્લેન ધ ટાઇટ્રેશન ઓફ મિક્સચર ઓફ મેટલ આયન બાય માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ એજન્ટ. શું કીધું છે? તમારું જે મિક્સચર છે બરાબર મેટલ આયનનું મિક્સચર ઓફ મેટલ આયન બરાબર જે મેટલ આયનનું મિક્સચર છે એનું તમારે ટાઇટ્રેશન કરવાનું છે. બરાબર છે. કેવી રીતે? તો કે માસ્કિંગ અને ડીમાસ્કિંગ એજન્ટની હાજરીમાં. હવે માસ્કિંગ એજન્ટ એટલે શું અને ડીમાસ્કિંગ એજન્ટ એટલે શું અને માસ્કિંગ પ્રોસેસ એટલે શું અને ડીમાસ્કિંગ પ્રોસેસ એટલે શું એના વિશે આપણે વિગતવાર જોઈએ. એમાં સ્ટાર્ટ કરીએ માસ્કિંગ એજન્ટથી. બરાબર છે. તથા માસ્કિંગ મેથડ. when the solution having more than one metal ion. બરાબર છે. હવે જે સોલ્યુશન છે એ એક કરતા વધુ મેટલ આયન ધરાવે છે. કેમ? તો કે મિક્સચર ઓફ મેટલ આયન. અહીંયા શું વાત કરવામાં આવી છે? તો કે મિક્સચર ઓફ મેટલ આયન. મેટલ આયન નું મિક્સચર છે એટલે કે એક કરતા વધુ મિક્સચર ની અંદર મેટલ આયન પ્રેઝન્ટ છે. બરાબર છે. એટલે શું કીધું છે? તો કે when the solution having more than one metal ion. બરાબર છે. એક કરતા વધારે મેટલ આયન સોલ્યુશન ની અંદર હાજર રહેલા છે. પછી શું છે? તો કે EDTA do not react with any one particular ion but it react with every one metal ion present in the solution. હવે જે EDTA છે બરાબર EDTA એટલે શું? તો કે ઇથિલિન ડાયમાઇડ ટેટ્રાએસિડિક એસિડ. બરાબર છે. હવે EDTA છે એ કોઈ પર્ટિક્યુલર આયન સાથે રિએક્શન કરતું નથી. બરાબર છે. હવે જે મેટલ આયન છે એક કરતા વધારે મેટલ આયન પ્રેઝન્ટ રહેલા છે શેમાં? તો કે આપણા સોલ્યુશન ની અંદર. બરાબર છે. પરંતુ જે EDTA છે એ પર્ટિક્યુલર કોઈ એક આયન સાથે રિએક્શન કરતું નથી પરંતુ શું કીધું છે? but it react with the every one metal ion present in the solution. પરંતુ દરેક મેટલ આયન સાથે સોલ્યુશન જે આપણું સોલ્યુશન છે એમાં જે દરેક મેટલ આયન છે એની સાથે રિએક્શન કરશે પરંતુ કોઈ પર્ટિક્યુલર એક જ આયન સાથે રિએક્શન કરતું નથી. દરેક આયન સાથે ઈ રિએક્શન કરે છે. શું કીધું છે એટલા માટે? તો કે but it react with the every one metal ion present in the solution. બરાબર છે. અહીંયા શું વાત કરવામાં આવી છે કે સોલ્યુશન ની અંદર એક કરતા વધુ મેટલ આયન રહેલા છે. બરાબર છે. એમાં EDTA છે એ કોઈ એક પર્ટિક્યુલર મેટલ આયન સાથે રિએક્શન કરતું નથી પરંતુ સોલ્યુશન ની અંદર જેટલા મેટલ આયન રહેલા છે એટલે કે એવરી વન મેટલ આયન પ્રેઝન્ટ ઇન ધ સોલ્યુશન એટલે કે સોલ્યુશન ની અંદર જેટલા મેટલ આયન રહેલા છે એની સાથે રિએક્શન કરે છે. પર્ટિક્યુલર કોઈ એક મેટલ આયન સાથે રિએક્શન કરતું નથી એવું કહેવામાં આવે છે. એટલે પછી શું થાય છે? તો કે ટુ ફોર્મ ધ કોમ્પ્લેક્સિસ. બરાબર છે. પછી શું બનાવે છે? તો કે એ કોમ્પ્લેક્સિસ બનાવે છે. રેડી? હવે એમાં જોઈએ આપણે ફરીથી એક વખત જોઈએ કે when the solution having more than one metal ion. આપણું જે સોલ્યુશન છે એ એક કરતા વધુ મેટલ આયન ધરાવે છે. EDTA do not react with any one particular ion. જે EDTA છે ઇથિલિન ડાયમાઇડ ટેટ્રાએસિડિક એસિડ એ કોઈ પર્ટિક્યુલર એક આયન સાથે રિએક્શન કરતું નથી પરંતુ સોલ્યુશન ની અંદર જેટલા આયન્સ રહેલા છે એ દરેક સાથે એ રિએક્શન કરે છે અને શું બનાવે છે? તો કે ફોર્મ ધ કોમ્પ્લેક્સિસ. શું બનાવે છે? એ કોમ્પ્લેક્સિસ બનાવે છે. therefore for the estimation of any one ion. બરાબર છે. એટલા માટે થઈને એસ્ટિમેશન આપણે જ્યારે કરીએ છીએ એની વન આયન એટલે કોઈ પણ એક આયનનું જ્યારે આપણે એસ્ટિમેશન કરતા હોય ત્યારે some reagent is added to the mixture which form stable complexes with the other ions. It means they are inactive. બરાબર છે. શું કહેવાનું છે કે જ્યારે આપણે પર્ટિક્યુલર કોઈ એક આયનનું એસ્ટિમેશન કરવું હોય ત્યારે આપણે અમુક રિએજન્ટને મિક્સચરની અંદર એડેડ કરવા પડે. બરાબર? અને એ શું બનાવશે? તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સિસ બનાવશે. કોની સાથે? તો કે જે બીજા આયન છે બરાબર જે સોલ્યુશનની
માસ્કિંગ પ્રોસેસ. જે આ પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? માસ્કિંગ પ્રોસેસ. એન્ડ reagent is to be added for masking, it's called masking agent. બરાબર છે, જેને માસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ આપણે જોઈ કે માસ્કિંગ એજન્ટ અને માસ્કિંગ મેથડ છે. બરાબર છે, કે જેમાં આપણે એક વસ્તુ કે which form stable complex, એટલે કોણ કે એવા જે reagent જે આપણે મિક્સરની અંદર એડ કરીએ છીએ. બરાબર છે, મિક્સરની અંદર આપણે એડ કરીએ છીએ એવા જે reagent છે એને શું કહેવામાં આવે છે? તો કે માસ્કિંગ એજન્ટ. અને જે આ પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? તો એને માસ્કિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જો કે જ્યારે આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર આયનનું એસ્ટિમેશન કરતા હોય ત્યાં, બરાબર છે, ફોર ધ એસ્ટિમેશન ઓફ એની વન આયન, રેડી, ફોર ધ એસ્ટિમેશન ઓફ એની વન આયન સમ reagent is added to the mixture. બરાબર છે, તમે જ્યારે કોઈ પણ એક પર્ટિક્યુલર આયનનું એસ્ટિમેશન કરવું હોય ત્યારે આપણે શું કરવું પડશે? તો કે ત્યારે આપણે અમુક reagent મિક્સરની અંદર એડ કરવા પડશે. બરાબર છે, એને તો ઉમેરવા પડશે. હવે જે એ reagent છે એ શું કરશે? તો એ reagent છે જે આયન છે, બરાબર છે, બીજા આયન જે સોલ્યુશનની અંદર પહેલાથી પ્રેઝન્ટ છે એ આયનને શું કરશે? તો કે સ્ટેબલ ફોર્મ બનાવી નાખશે. બરાબર છે, એવા કોમ્પ્લેક્સીસ બનાવશે, સ્ટેબલ ફોર્મ ઓફ કોમ્પ્લેક્સીસ. હવે એ જે સ્ટેબલ કોમ્પ્લેક્સ છે એ શું છે? તો કે ઇટ ઇઝ ઇનએક્ટિવ. બરાબર છે, કેવા ફોર્મમાં આવી જાય છે? તો કે ઇનએક્ટિવ ફોર્મમાં આવી જાય છે. ઇટ્સ કોલ્ડ માસ્કિંગ પ્રોસેસ. બરાબર, અને એ જે પ્રોસેસ છે શું તરીકે ઓળખવામાં આવે છે? તો કે એ પ્રોસેસને માસ્કિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇટ્સ reagent to be added for masking process, it's called masking agent. અને જે આ માસ્કિંગ ની પ્રોસેસ છે એની અંદર જે આપણે reagent વાપરીએ છીએ એ reagent ને માસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ સોલ્યુશન હેઝ ટુ આયન્સ. બરાબર છે, ધારો કે સોલ્યુશન ની અંદર બે આયન રહેલા છે, Pb+2 એટલે કે lead+2 and Zn+2 એટલે કે zinc+2. Here Pb+2 and zinc+2 are found by titrating with the standard EDTA solution. હવે ધારો કે સોલ્યુશન ની અંદર બે આયન રહેલા છે, lead+2 અને zinc+2. બરાબર છે, બે આયન રહેલા છે. હવે એમાં lead+2 અને zinc+2 છે એ ટાઇટ્રેટ કરશું આપણે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે. બરાબર છે, અને કઈ મેથડનો ઉપયોગ કરશું? તો કે માસ્કિંગ ડીમાસ્કિંગ મેથડ વડે આપણે એને શું કરશું? તો કે એનું ટાઇટ્રેશન કરશું. બરાબર છે, પછી જ્યારે excess of KCl is added in the mixture of lead+2 and zinc+2 solution. બરાબર છે, પછી આપણે શું કીધું છે? તો કે પોટેશિયમ સાયનાઇડ નું જે સોલ્યુશન છે, બરાબર છે, એને આપણે મિક્સરની અંદર એડ કરવાનું કીધું છે. કેનું મિક્સર છે? તો કે lead+2 અને zinc+2 નું મિક્સર છે. એની અંદર આપણે પોટેશિયમ સાયનાઇડ નું સોલ્યુશન નું એડિશન કરશું. બરાબર છે, ટુ માસ zinc+2 as a zinc cyanide complex, but lead+2 do not form cyanide complex. It means lead+2 free in the solution. રેડી? હવે શું કીધું? ફરી એક વખત જોઈએ તો કે જે આપણું સોલ્યુશન છે એ ધારો કે બે આયન ધરાવે છે. રેડી? એમાં પહેલો છે lead+2 અને બીજો છે zinc+2. એ બે આયન ધરાવતો આપણી પાસે સોલ્યુશન છે. બરાબર છે, હવે એમાં lead+2 અને zinc+2 છે એ ટાઇટ્રેશન એનું આપણે કરવાનું થશે. lead+2 અને zinc+2 નું જ્યારે આપણે ટાઇટ્રેશન કરશું સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન મળે. રેડી? કઈ મેથડ ની? તો કે માસ્કિંગ ડીમાસ્કિંગ મેથડ દ્વારા આપણે એનું ટાઇટ્રેશન કરીશું. રેડી? પછી excess of KCl is added in the mixture of lead+2 and zinc+2. પછી આપણે પોટેશિયમ સાયનાઇડ નું જે સોલ્યુશન છે એ મિક્સર ની અંદર એડિશન કરીશું. હવે જ્યારે જેવું તમે મિક્સર ની અંદર એડિશન કરશો એટલે કે એ તરત જ રિએક્શન કરશે zinc+2 સાથે. બરાબર છે, હવે zinc+2 સાથે રિએક્શન કરશે અને એ તરત જ zinc cyanide ફોર કોમ્પ્લેક્સીસ બનાવી નાખશે. બરાબર છે, એ તરત જ શું બનાવશે? તો કોમ્પ્લેક્સ બનાવશે. હવે but Pb+2 do not form cyanide complex. It means Pb+2 free in the solution. હવે જે lead+2 છે એ સાયનાઇડ સાથે રિએક્શન કરતો નથી. હવે એ સાયનાઇડ સાથે રિએક્શન ન કરે એટલે કેવા ફોર્મમાં હશે? તો કે ઇનએક્ટિવ ફોર્મમાં એ તળિયાના ભાગમાં બેસી જશે. બરાબર, જે સોલ્યુશન છે આપણે મોલિક્યુલર ફ્લાસ્ક ની અંદર લીધેલું છે એ સોલ્યુશન ની અંદર Pb+2 છે એ રિએક્ટ કરવાનો એટલે ફ્રી ફોર્મમાં સોલ્યુશન ની અંદર પ્રેઝન્ટ હશે. હવે આગળ જોઈએ, therefore Pb+2 can be titrated with the EDTA solution. હવે ફરી પાછું જે lead+2 સોલ્યુશન ની અંદર વધ્યો છે, બરાબર છે, જે ઇનએક્ટિવ ફોર્મમાં છે, રિએક્શન એને કર્યો નથી, લિમિટ Pb+2 આયન છે એને ફરી પાછું ટાઇટ્રેશન કરશો EDTA સોલ્યુશન વડે. એટ ધેટ ટાઈમ zinc+2 do not interfere. અને આ ગાળા દરમિયાન આ પ્રોસેસ દરમિયાન જે zinc+2 છે એ ઇન્ટરફિયર કરતો નથી આ પ્રોસેસ ની અંદર. કેમ? તો કે સ્ટેબલ ફોર્મમાં કોમ્પ્લેક્સલી બની ગયો છે એટલા માટે. બરાબર, કોમ્પ્લેક્સ ફોર્મમાં આવી ગયો છે એટલે હવે એ રિએક્શન કરશે નહીં EDTA સાથે. રેડી? કેમ કે સ્ટેબલ કોમ્પ્લેક્સ છે એટલા માટે. હવે આગળ જોઈએ તો કે cyanide ion forms
સ્ટેબલ કોમ્પ્લેક્સીસ બરાબર છે જે સાયનાઇડ આયન છે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે જે આપણે અહીં જોયું ઝિંક સાથે એનો સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવી દીધો રેડી પછી Cd+2 Cu+2 Mg+2 Cobalt+2 Nickel+2 Zinc+2 metal iron while each do not form stable complexes with beryllium +2 Ag+2 Ba+2 Strontium+2 Lead+2 and Calcium+2 બરાબર જે આ જે આયન છે એની સાથે કોમ્પ્લેક્સ બનાવતો નથી રેડી અને કેની સાથે કોમ્પ્લેક્સ બનાવે છે તો એના ઉદાહરણ અહીં આપેલા છે કે Cadmium+2 હોય Copper+2 હોય Mercury+2 હોય Cobalt+2 હોય Nickel+2 હોય કે Zinc+2 હોય આવા જે રેડિકલ છે એની સાથે સાયનાઇડ છે એ સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સીસ બનાવશે પરંતુ Beryllium+2 હોય કે પછી Magnesium+2 હોય Barium+2 હોય Strontium+2 હોય કે Lead+2 હોય કે Calcium+2 એની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સીસ બનાવતો નથી રેડી તો આ મેથડ છે માસ્કિંગ મેથડ અને માસ્કિંગ મેથડ રેડી તો આપણે અહીંયા ફાઇનલી જોયું એના ઉદાહરણ દ્વારા કે માસ્કિંગ મેથડ શું છે અને રેડી તેમાં એક્ઝામ્પલ આપ્યું કે જેમાં એક એવું સોલ્યુશન છે જેમાં બે આયન રહેલા છે Lead+2 અને Zinc+2 બરાબર છે હવે જ્યારે તમે એનું ટાઇટ્રેશન કરશો સ્ટાન્ડર્ડ DTA સોલ્યુશન વડે એટલે તમારે એક્સેસ ઓફ KCl ઇઝ એડેડ ઇન ધ મિક્સર મિક્સર ની અંદર તમે શું કરશો તો કે પોટેશિયમ સાયનાઇડ સોલ્યુશન નું એડિશન કરશો બરાબર છે જે એડિશન કરશો એટલે કે Zinc+2 છે સ્ટેબલ ફોર્મમાં કોમ્પ્લેક્સ બનાવી નાખશે પરંતુ જે Lead+2 છે એ DTA સાથે રિએક્ટ કરતો નથી એટલે ફ્રી ફોર્મમાં શું કરશે તો કે ઇનએક્ટિવ રહેશે મતલબ રિમેઇન રહેશે બરાબર છે પછી આપણે શું કરશું કે ફરી પાછું આપણે ટાઇટ્રેટ કરશું DTA સોલ્યુશન સાથે હવે એ સમયે શું થશે તો એ સમયે જે ઝિંક છે ઈ રિએક્શન ની અંદર ભાગ લેશે નહીં બરાબર છે કેમ તો કે એનો ઓલરેડી સ્ટેબલ ફોર્મમાં કોમ્પ્લેક્સ બની ગયો છે અને એનું ટાઇટ્રેશન તમે ઈઝીલી DTA સાથે કરી શકો કેમ કે Lead+2 નું કેમ કે એને રિએક્શન કર્યું નહોતું બરાબર છે એટલા માટે હવે જે ફ્રી ફોર્મમાં જે Lead+2 હતો એનું આપણે ટાઇટ્રેશન કરવાનું થશે સ્ટાન્ડર્ડ DTA સોલ્યુશન પર બરાબર છે અને આ જે પ્રોસેસ છે એને માસ્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે અને આ પ્રોસેસ દરમિયાન જે KCl જે છે ઈ કયો રોલ ભજવે છે તો કે ઈ માસ્કિંગ એજન્ટનો રોલ ભજવે છે પોટેશિયમ સાયનાઇડ નું સોલ્યુશન રેડી તો જેમાં આપણે આ રીતે શું બનાવી શકીએ તો કે એના ફોર્મમાં સ્ટેબલ ફોર્મમાં કોમ્પ્લેક્સ બનાવી શકીએ Zinc+2 ના અને જે રિએક્ટ નથી કરતો Pb+2 નું આપણે એસ્ટિમેશન કરી શકીએ બરાબર ટાઇટ્રેશન કરી શકીએ છીએ હવે જે સાયનાઇડ આયન છે કોની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવે છે અને કોની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ નથી બનાવતો એનું લિસ્ટ અહીં આપેલું છે કે એ સ્ટેબલ કોમ્પ્લેક્સીસ કોની સાથે બનાવશે સાયનાઇડ આયન તો કે જો Cadmium+2 હોય કે Copper+2 હોય Mercury+2 હોય Cobalt+2 હોય Nickel+2 હોય અથવા તો Zinc+2 હોય એવા મેટલ આયન સાથે એ સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે અને કોની સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ નહીં બનાવે ઇનએક્ટિવ રહેશે બરાબર છે તો અહીંયા જોઈ શકીએ આપણે કે Beryllium+2 હોય Magnesium+2 હોય Barium+2 હોય કે Strontium+2 હોય Lead+2 હોય કે Calcium+2 હોય એની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સીસ બનાવતો નથી એટલે એનું આપણે શું કરવાનું છે તો કે એનું ટાઇટ્રેશન કરવાનું છે બરાબર છે સ્ટાન્ડર્ડ DTA સોલ્યુશન વડે રેડી તો એને કહેવાય માસ્કિંગ પ્રોસેસ અને માસ્કિંગ પ્રોસેસ દરમિયાન જે વપરાતા રિએજન્ટ છે એને કહેવામાં આવે છે માસ્કિંગ એજન્ટ હવે નેક્સ્ટ જોશું આપણે ડીમાસ્કિંગ પ્રોસેસ અને ડીમાસ્કિંગ એજન્ટ વિશે બરાબર આ વાત થઈ માસ્કિંગ પ્રોસેસ અને માસ્કિંગ એજન્ટ ની અને હવે વાત કરીએ છીએ આપણે ડીમાસ્કિંગ પ્રોસેસ અને ડીમાસ્કિંગ એજન્ટ ની process of removal of masking agent from complex between masking agent and metal ion it's called demasking તો અહીંયા વાત છે ડેફિનેશન ની બરાબર છે ડીમાસ્કિંગ પ્રોસેસ એટલે શું પહેલા તો કે પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ બરાબર છે જે માસ્કિંગ એજન્ટ રહેલો છે બરાબર કોમ્પ્લેક્સ બિટવીન માસ્કિંગ એજન્ટ એન્ડ મેટલ આયન કોમ્પ્લેક્સ અને મેટલ આયન બરાબર છે બેને છૂટા પાડવાની પ્રોસેસ છે બરાબર છે ફ્રોમ રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ હવે જે કોમ્પ્લેક્સ છે અને મેટલ આયન વચ્ચે જે માસ્કિંગ એજન્ટ રહેલો છે જેને ઉપરથી સોલ્યુશન એડિશન કર્યું જેમ કે આમાં આપણે KCl નું સોલ્યુશન આપણે એડિશન કર્યું તે આપણો માસ્કિંગ એજન્ટ છે બરાબર ઈ જે માસ્કિંગ એજન્ટ છે એને કોમ્પ્લેક્સ અને મેટલ આયન થી છૂટા પાડવાની પ્રોસેસ છે એનાથી દૂર કરવાની પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવામાં આવે છે તો એ પ્રોસેસને ડીમાસ્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે જે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ ફ્રોમ કોમ્પ્લેક્સ between masking agent and metal ion it's called demasking process રેડી જે વસ્તુ કીધું છે કે જે માસ્કિંગ એજન્ટ છે કોમ્પ્લેક્સ અને
મેટલ આયન વચ્ચેનો જે માસ્કિંગ એજન્ટ છે એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહે છે તો કે એ પ્રોસેસને ડીમાસ્કિંગ પ્રોસેસ કહે છે. રેડી? એટલે વસ્તુ શું થઈ કે જ્યારે આપણે સોલ્યુશન છે બરાબર, જેમાં બે આયન રહેલા હોય બરાબર, અથવા તો બે કરતા વધુ આયન રહેલા હોય, એ સોલ્યુશન ની અંદર આપણે ટાઇટ્રેશન કરવું છે તો આપણે કોઈ પણ એક્સેસમાં આપણે રિએજન્ટ વાપરશું બરાબર. જે રિએજન્ટ વાપરશું એ શું બનાવે છે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ અને મેટલ આયન વચ્ચે કમ્બાઈન થાય છે બરાબર છે. ઈ કોણ તો કે આપણો રિએજન્ટ બરાબર, માસ્કિંગ રિએજન્ટ. હવે ઈ માસ્કિંગ રિએજન્ટને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે ડીમાસ્કિંગ પ્રોસેસ. હવે આગળ જોઈએ demasking of cyanide complex of Zn+2 and Cadmium+2 can be carried out with the help of mixture of formaldehyde and acetic acid. હવે અહીંયા વાત થઈ બરાબર છે ઝિંક સાયનાઇડ નો જે કોમ્પ્લેક્સ છે બરાબર છે, હવે એ છે Zn+2 અને Cadmium+2 can be carried out with the help of mixture of formaldehyde and acetic acid. હવે formaldehyde અને acetic acid નું જે સોલ્યુશન છે એના વડે આપણે એને છૂટા પાડવાના છે બરાબર. જે મેટલ આયન છે એને છૂટો પાડવાની જે પ્રોસેસ છે એની વાત કરવામાં આવી છે. તો આપણો જે સ્ટેબલ કોમ્પ્લેક્સ છે બરાબર, ઝિંક સાયનાઇડ ફોર્મ બરાબર છે, ઈ જે કોમ્પ્લેક્સ છે એની આપણે રિએક્શન કરશું ફોર્માલ્ડીહાઇડ અને એસિટિક એસિડ બરાબર છે. પ્લસ મીન્સ એસિટિક એસિડ ની જરૂર છે. અહીંયા આપણે કોઈ પણ એસિડ નો યુઝ કરી શકો, પણ તો આપણે અહીંયા એસિટિક એસિડ નો યુઝ કર્યો છે. તો એ એસિટિક એસિડ અને ફોર્માલ્ડીહાઇડ સાથે રિએક્શન કરીને આપણો પહેલા મેટલ આયન છૂટો પડશે અને અહીંયા આપણને આ રીતે પ્રોસેસ થતી જોવા મળશે કે જેમાં આપણો મેટલ આયન જે Zn+2 છે એ આપણને અહીંયા છૂટો પડ્યો બરાબર છે. કારણ તો કે જેમાં આપણે પ્રોસેસમાં કીધું હતું એવી રીતે શું કીધું તો કે આપણી જે પ્રોસેસ છે બરાબર છે એમાં તમારો જે માસ્કિંગ એજન્ટ બરાબર છે કોની વચ્ચે રહેલો છે તો કે તમારું સ્ટેબલ ફોર્મનું જે કોમ્પ્લેક્સ છે અને મેટલ આયન છે એનાથી એને દૂર કરવાનો છે અને તમારો મેટલ આયન છે એને છૂટો પાડવાની જે પ્રોસેસ છે એ તમારી ડીમાસ્કિંગ પ્રોસેસ બરાબર. જેમાં આપણે શું કર્યું તો કે રિમૂવલ of masking agent from complex between masking agent and metal ion, and it's called demasking method. Ready? પછી શું કહ્યું તો કે demasking of cyanide complex બરાબર. હવે જે demasking કરવું છે કોણ કરવાનું છે તો કે cyanide complex નું આપણે demasking કરવાનું છે. તો Zn+2 Cadmium+2 can be carried out with the help of mixture of formaldehyde and acetic acid બરાબર. કોની મદદથી તો કે formaldehyde અને acetic acid એ શું છે તો આપણા reagent છે. એ reagent ને કેવા reagent કહેવાય તો કે એને કહેવાય ડીમાસ્કિંગ એજન્ટ. તો એ ડીમાસ્કિંગ એજન્ટ તરીકે કોણ કામ કરે છે તો કે ફોર્માલ્ડીહાઇડ અને એસિટિક એસિડ રિએક્શન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ઝિંક સાયનાઇડ અને એનો જે કોમ્પ્લેક્સ છે એની અંદર એસિટિક એસિડ અને ફોર્માલ્ડીહાઇડ ની વડે આપણે મેટલ આયનને છૂટો પાડીએ છીએ બરાબર છે. અને વધારાના જે કેમિકલ છે એ છૂટા પડશે બરાબર છે, એની સાથે રિએક્શન કરે. હવે આ વાત થઈ ડીમાસ્કિંગ પ્રોસેસ છે અને જે આ પ્રોસેસની અંદર reagent વપરાય છે એને કહેવામાં આવે છે demasking agent. હવે આગળ જોઈએ in this way liberated Zn+2 ion can be titrated by the standard EDTA solution. હવે જે આ Zn+2 ion છૂટો પડ્યો એને શું કરવાનું છે તો કે એનું ટાઇટ્રેશન કરવાનું છે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે બરાબર છે. હવે આગળ જો similarly mixture having many ions can be titrated by above masking demasking method. હવે એના જેવું બરાબર સિમિલરલી એટલે કે એના જેવું એક જ સરખું જે કોઈ સોલ્યુશન હોય બરાબર છે. સિમિલરલી મિક્સર હેવિંગ અ મેની આયન્સ જેની અંદર ઘણા બધા આયન્સ રહેલા હોય એવું સોલ્યુશન હોય એને આપણે ટાઇટ્રેશન કરવું હોય તો એમાં પણ કઈ મેથડનો યુઝ થશે તો કે માસ્કિંગ ડીમાસ્કિંગ મેથડનો યુઝ થશે. કેવી રીતે તો કે જો take a 25 ml of mixture of Mg+2 Zn+2 and copper+2 ions and then added excess of specific volume of standard EDTA solution. રેડી? શું કીધું છે તો કે આપણે 25 ml બરાબર સોલ્યુશન લેવાનું છે બીકર ની અંદર. શેનું તો કે મિક્સર ઓફ Mg+2 Zn+2 અને copper+2 જેની અંદર ત્રણ પ્રકારના મેટલ આયન રહેલા છે Zn+2 copper+2 અને Mg+2 બરાબર છે. જે અગાઉ જ આપણે કહી દીધું છે કે મિક્સર હેવિંગ મેની આયન્સ, જો મિક્સર ની અંદર ઘણા બધા આયન્સ રહેલા હોય એટલે કે આપણે શું લીધું તો કે take a 25 ml mixture of Mg+2 Zn+2 and copper+2 ions બરાબર છે. બીકર ની અંદર આપણે સોલ્યુશન લીધું જેની અંદર મેગ્નેશિયમ+2 copper+2 Zn+2 જેવા આયન રહેલા છે. હવે એનું આપણે શું કરશું તો કે આપણે એનું ટાઇટ્રેશન કરશું. કેની વડે તો કે સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન બરાબર. એક ચોક્કસ પ્રકારનું જે વોલ્યુમ ધરાવતું સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન છે એના વડે આપણે એનું ટાઇટ્રેશન કરીશું. એન્ડ રિમેઇનિંગ EDTA can be titrated with the standard zinc sulfate બરાબર છે. હવે જ્યારે આપણે એનું ટાઇટ્રેશન કરશું ત્યારે અમુક જે
મેઝર, બરાબર છે. એના દ્વારા શું થશે કે એની મદદથી આપણે જે બાકી વધેલું જે EDA છે એનું જે વોલ્યુમ છે એને આપણે શું કરી શકશું તો કે એને આપણે મેઝર કરી શકશું, બરાબર. આ મેથડ વડે. Then repeated, take a 25 ml of mixture of Mg+2, copper+2 and zinc+2. હવે શું કરવાનું કીધું છે કે ફરી પાછી આ પ્રોસેસને આપણે રિપીટ કરવાની છે, બરાબર. શું કરવાનું છે તો બીકરની અંદર ફરી પાછું આપણે 25 ml નું સોલ્યુશન લેશું જેમાં Mg+2, copper+2 અને zinc+2 રહેલા છે. રેડી. પછી શું કરશું તો કે એક્સેસ ઓફ માસ્કિંગ એજન્ટ ACN સોલ્યુશન. હવે માસ્કિંગ એજન્ટ એટલે કયો તો કે આપણે એ જોયો હતો પોટેશિયમ સાયનાઇડ. ફરી પાછું એ જે સોલ્યુશન છે એ સોલ્યુશનની અંદર આપણે માસ્કિંગ એજન્ટને એડિશન કરીશું, બરાબર. આપણે પહેલી પ્રોસેસ કોની કરી તો કે ટાઇટ્રેશન કર્યું EDTA વડે, બરાબર. હવે EDTA વડે તમે ટાઇટ્રેશન કર્યું. હવે EDTA છે અમુક ભાગ EDTA નો શું થાય છે તો કે બચી જશે, રિમેઇન રહેશે, એ અનરિએક્ટ રહેશે, એ રિએક્શન કરશે નહીં. હવે અનરિએક્ટ ભાગ છે એનું આપણે શું કરશું તો કે સ્ટાન્ડર્ડ ઝિંક સલ્ફેટ લીધું, બરાબર. એના માટે આપણે એનું ટાઇટ્રેશન કરીશું. ફરી પાછું EDTA વધ્યું છે એનું આપણે ટાઇટ્રેશન કરશું સ્ટાન્ડર્ડ ઝિંક સલ્ફેટ વડે. રેડી. અને એના ઉપરથી આપણે જે બાકી વધેલું EDTA છે કેટલું છે એ આપણે માપી શકશું, બરાબર છે. પછી આપણે શું કરવાનું કીધું છે તો કે આ પ્રોસેસને ફરી પાછું આપણે રિપીટ કરવાનું છે. કોના દ્વારા તો કે ફરી પાછું આપણે બીકરની અંદર 25 ml મિક્સર લેશું. એ મિક્સરની અંદર કયા મેટલ આયન રહ્યા હશે તો કે Mg+2, zinc+2 અને copper+2 જેવા મેટલ આયન રહેલા છે, બરાબર. અને એની અંદર આપણે શું કરશું તો કે એની અંદર આપણે માસ્કિંગ એજન્ટને ઉમેરવાનું છે, એનું આપણે એડિશન કરવાનું છે જેને કહેવામાં આવે છે પોટેશિયમ સાયનાઇડ, બરાબર. ઈ માસ્કિંગ એજન્ટને આપણે આપણા બીકરની અંદર શું કરશું કે એની અંદર આપણે આપણું એડિશન કરશું, બરાબર, માસ્કિંગ એજન્ટ. પછી zinc+2 and copper+2 ions are masked as a zinc cyanide complex and copper cyanide complex, બરાબર છે. હવે શું થતું જોવા મળે છે કે જેવું આપણે એક્સેસ ઓફ ACN નાખ્યું, બરાબર, પોટેશિયમ સાયનાઇડ નું જે સોલ્યુશન નાખ્યું, બરાબર, માસ્કિંગ એજન્ટ તરીકે એ zinc+2 અને copper+2 ના સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવ્યા છે, બરાબર. પરંતુ Mg+2 will be free which is titrated by standard EDTA solution and amount of Mg+2 can be found, બરાબર છે. પરંતુ Mg+2 છે એ સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે ને ACN સાથે સાયનાઇડ સાથે બનાવશે ને. કેમ કે જો આપણને અહીંયા લિસ્ટમાં કીધું છે કે સાયનાઇડ સાથે કોણ સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ ન બનાવે તો કે બેરિલિયમ+2, Mg+2, Ba+2, સ્ટ્રોન્શિયમ+2, Pb+2 Ca+2. Mg+2 છે એ સાયનાઇડ સાથે શું બનાવતો નથી તો સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવતો નથી. હવે આમાં Mg+2 નું સોલ્યુશન છે, બરાબર. સોલ્યુશનની અંદર મેટલ આયન છે Mg+2 એટલે કે કોપર અને ઝિંક સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવ્યા પરંતુ Mg+2 સાથે બનાવ્યા નહીં. એટલે એનું આપણે શું કરવાનું છે તો કે આપણે ફરી પાછું ટાઇટ્રેશન કરશું સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે અને Mg+2 ની જે અમાઉન્ટ છે મિક્સરની અંદર તેને આપણે કેલ્ક્યુલેટેડ કરી શકશું. પછી આગળ જોઈએ. Then in the above solution mixture of formaldehyde and acetic acid is added, thus can be titrated by standard EDTA solution. Ready? હવે આમાં શું થયું છે then in the above solution mixture of formaldehyde and acetic acid is added, zinc+2 can be demasked from their cyanide complex ion and free zinc+2 can be titrated by standard EDTA solution and amount of zinc+2 can be found, બરાબર છે. હવે આમાં શું થયું છે કે જ્યારે આ પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારે સોલ્યુશનની અંદર ફોર્માલ્ડિહાઇડ અને એસિટિક એસિડ ઓલરેડી રહેલા છે, બરાબર છે. હવે એની અંદર આપણે શું કરશું કે zinc+2 ને ડીમાસ્ક કરશું, બરાબર. જે કોમ્પ્લેક્સ ફોર્મમાં છે એમાં તેને શું કરશું તો કે ડીમાસ્ક કરશું, બરાબર છે. હવે ડીમાસ્કિંગ કેવી રીતે થશે તો કે ઓલરેડી આપણે જે ફોર્માલ્ડિહાઇડ અને એસિટિક એસિડનો ઉપયોગ કેવી રીતે કર્યો તો કે ડીમાસ્કિંગ એજન્ટ તરીકે આપણે ઉપયોગ કર્યો. હવે ડીમાસ્કિંગ એજન્ટ દ્વારા આપણે શું કરશું કે કોમ્પ્લેક્સ ફોર્મમાંથી zinc+2 ને ફ્રી ફોર્મમાં લાવશું, બરાબર છે. હવે ઈ જે ફ્રી zinc+2 છે એનું શું કરશું તો કે ટાઇટ્રેટેડ બાય સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન અને ફ્રી પાછો આપણે એનું EDTA દ્વારા શું કરશું તો કે સ્ટાન્ડર્ડાઇઝ કરશું, બરાબર છે. એટલે આપણે સ્ટાન્ડર્ડાઇઝ EDTA સાથે શું કરશું તો કે ટાઇટ્રેશન કરશું અને અમાઉન્ટ ઓફ zinc+2 કેન બી ફાઉન્ડ. એના પરથી zinc+2 માપી શકીએ અને પાછળ બાકી બધા રહેલું છે એ શું છે તો કે the amount of Cu+2 is found by difference between above both titration. પછી આ બે ટાઇટ્રેશન ઉપરથી આપણને ખબર પડી ગઈ કે Mg+2 ની અમાઉન્ટ આપણને ખબર પડી ગઈ. પછી આપણે ડીમાસ્કિંગ એજન્ટનો વાપર્યો ફોર્માલ્ડિહાઇડ એસિટિક એસિડ દ્વારા એમાં આપણને zinc+2 ની અમાઉન્ટ કેટલી છે ખબર પડી ગઈ અને છેલ્લે વધે રહેલું હોય એ શું હોય કે copper+2 રહેલું હશે તો એના ઉપરથી આપણે copper+2 ને પણ કેલ્ક્યુલેટેડ કરી શકીએ કે મિક્સરની અંદર કેટલો રહેલો છે. તો આપણા ટાઇટ્રેશનનો મુખ્ય હેતુ એ છે કે એક કરતાં વધુ મેટલ આયન જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે સામાન્ય ટાઇટ્રેશનથી એનું ટાઇટ્રેશન થઈ શકે નહીં. તો એના માટે આપણે માસ્કિંગ મેથડ તથા ડીમાસ્કિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બંને મેથડ એકસાથે લેવામાં આવે છે, માસ્કિંગ
ડીમાસ્કિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે અને આની અંદર વપરાતા જે રિએજન્ટ છે એને માસ્કિંગ એજન્ટ અથવા તો ડીમાસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે જોયું કે ડીમાસ્કિંગ એજન્ટમાં આપણે શું હતું તો કે જ્યારે આપણે પ્રોસેસ એટલે શું કે પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ ફ્રોમ કોમ્પ્લેક્સ બિટવીન માસ્કિંગ એજન્ટ એન્ડ મેટલ ઇટ્સ કોલ્ડ ડીમાસ્કિંગ પ્રોસેસ. બરાબર છે કે એવી પ્રોસેસ જેમાં આપણે માસ્કિંગ એજન્ટને કોમ્પ્લેક્સ અને મેટલ આયન થી છૂટો પાડવાનો છે અથવા તેને દૂર કરવાનો છે એ પ્રોસેસને ડીમાસ્કિંગ એજન્ટ કહે છે. રેડી? તો આ પ્રોસેસ થઈ માસ્કિંગ પ્રોસેસ એન્ડ ડીમાસ્કિંગ પ્રોસેસ. અને આમાં જે વપરાતા રિએજન્ટ છે બરાબર છે એને કહેવામાં આવે છે માસ્કિંગ એજન્ટ અથવા માસ્કિંગ એજન્ટ તથા ડીમાસ્કિંગ એજન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ફરી એક વખત નજર કરીએ માસ્કિંગ મેથડ તથા ડીમાસ્કિંગ મેથડ તરફ. તો સૌપ્રથમ આપણે માસ્કિંગ મેથડ જોઈએ. એમાં આપણે શું કર્યું તો કે when the solution having more than one metal ion. બરાબર છે જે સોલ્યુશન છે એક કરતા વધુ મેટલ આયન ધરાવે છે. હવે EDTA do not react with any one particular ion but it is react with every one metal ion. હવે સોલ્યુશન એક કરતા વધુ મેટલ આયન ધરાવે છે પરંતુ જે EDTA છે એ કોઈ પર્ટિક્યુલર એક આયન સાથે રિએક્શન કરતું નથી પરંતુ જે સોલ્યુશનની અંદર બધા જ આયન રહેલા છે દરેક મેટલ આયન સાથે રિએક્શન કરે છે. રેડી? ત્યારબાદ શું છે પછી શું કરે છે ફોર્મ ધ કોમ્પ્લેક્સીસ. પછી શું કરે છે તો કે એક કોમ્પ્લેક્સ બનાવશે. બરાબર છે? EDTA સાથે જ્યારે આપણે ટાઇટ્રેશન કરશું ત્યારે મેટલ આયન સાથે શું બનાવે છે EDTA તો કે કોમ્પ્લેક્સ બનાવે છે. એટલે કે when the solution having more than one metal ion EDTA do not react with any one particular ion but it is react with the every one metal ion present in the solution and to form complexes. એ શું બનાવે છે તો કે કોમ્પ્લેક્સ બનાવે છે. Therefore for the estimation of any one ion some reagent is added in the mixture which form the stable complexes with the other ion. બરાબર છે? પછી શું કીધું છે પછી જ્યારે આપણે કોઈ પણ એક આયન બરાબર છે એની વન આયન એસ્ટિમેટ ફોર ધ એસ્ટિમેશન ઓફ એની વન આયન પછી જ્યારે આપણે કોઈ પણ એક આયનનું એસ્ટિમેશન કરીએ ત્યારે અમુક રિએજન્ટ છે એને મિક્સરની અંદર એડિંગ કરવામાં આવે છે અને ઉમેરવામાં આવે છે. બરાબર છે? અને એ શું બનાવે છે તો કે which form stable complexes. એ સ્ટેબલ કોમ્પ્લેક્સીસ બનાવે છે અને જે બીજા આયન છે એ શું કરશે તો કે it is they are inactive. અને જ્યારે એ પ્રોસેસ કરાવીને જે બીજા આયન રહેલા છે સોલ્યુશન એટલે કેવા ફોર્મમાં રહેશે તો કે ઇનએક્ટિવ રહેશે. બરાબર છે? ઈ જે રિએજન્ટ એક્ઝિક્યુટ એની સાથે રિએક્શન કરશે નહીં અને ઓલું જે છે રિએજન્ટ કોઈ પણ એક આયન સાથે રિએક્શન કરશે અને શું બનાવશે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સીસ બનાવે. બરાબર? તો જે આ પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવામાં આવે છે તો કે એ પ્રોસેસને માસ્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને જે આ મેથડ છે એને શું કહેવામાં આવે છે માસ્કિંગ મેથડ તથા જે એજન્ટ એટલે કે જે રિએજન્ટ આપણે વાપર્યા છે બરાબર છે માસ્કિંગ મેથડની અંદર એ રિએજન્ટને માસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ફોર એક્ઝામ્પલ પછી શું કીધું છે તો એક્ઝામ્પલ લીધું સપોઝ સોલ્યુશન હેઝ ટુ આયન્સ. સોલ્યુશન છે એ બે આયન ધરાવે છે Pb+2 અને Zinc+2. lead+2 અને Zinc+2 આયન ધરાવે છે. બરાબર છે? આપણું સોલ્યુશન here lead+2 and Zinc+2 are found by the titrating with the standard EDTA solution by masking and demasking method. બરાબર છે? હવે એક આપણે વસ્તુ જોયું કે જે lead+2 છે અને Zinc+2 છે જે સોલ્યુશનની અંદર રહેલા છે એ સોલ્યુશન છે બે આયન ધરાવે છે lead+2 અને Zinc+2. બરાબર છે? હવે એને આપણે ટાઇટ્રેશન કરશું સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન પર. બરાબર? સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન પર એનું આપણે ટાઇટ્રેશન કરીએ માસ્કિંગ ડીમાસ્કિંગ મેથડથી. બરાબર છે? એમાં આપણે ઉમેરીશું જે આપણે વાત કરી એવો રિએજન્ટ આપણે મિક્સરની અંદર ઉમેરીશું જેને કહેવામાં આવે છે માસ્કિંગ એજન્ટ. એટલે માસ્કિંગ એજન્ટ તરીકે આપણે પોટેશિયમ સાયનાઇડનું સોલ્યુશન છે એ ઉમેરશું મિક્સરની અંદર એટલે શું થશે તો કે માસ્ક Zinc+2 is a zinc cyanide complex. બરાબર? એ Zinc+2 ની સાથે શું બનાવે છે તો કે zinc cyanide નો સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે અને lead+2 છે એની સાથે એ રિએક્ટ કરતો નથી. બરાબર છે? do not form cyanide complex. it means lead+2 in the solution free form. બરાબર છે? હવે જે lead+2 છે સોલ્યુશન ની અંદર કેવા ફોર્મમાં છે તો કે ફ્રી ફોર્મમાં રહેશે. બરાબર છે? એ cyanide ની સાથે કોમ્પ્લેક્સ બનાવતો નથી. પછી આપણે એને શું કરશું તો કે ફરી પાછું આપણે એને સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે EDTA વડે આપણે ટાઇટ્રેશન કરશું. બરાબર છે? જો અહીંયા આપણે કીધું છે કે Pb+2 can be titrated with the standard EDTA solution at that time Zinc+2 do not interfere. અને આ ગાળા દરમિયાન Zinc+2 છે ઈ આ પ્રોસેસમાં ઇન્ટરફિયર કરશે નહીં. કેમ તો કે એનો આપણો ઓલરેડી કોમ્પ્લેક્સ બની ગયો છે. કોની સાથે તો કે સાયનાઇડના સોલ્યુશન સાથે. બરાબર છે? હવે એનો કોમ્પ્લેક્સ બની ગયો છે સ્ટેબલ કોમ્પ્લેક્સ એટલે ઈ આ રિએક્શનનો ભાગ લેશે નહીં. એટલે Pb+2 છે એનું આપણે શું કરશું તો કે એનું આપણે ટાઇટ્રેશન કરશું.
બરાબર છે EDTA દ્વારા અને પછી Pb+2 ની આપણે જે અમાઉન્ટ છે એને આપણે શું કરશું તો કે આપણે મેઝર કરી શકીશું અને આ જે પ્રોસેસ થઈ એ પ્રોસેસને શું કહેવાય તો કે માસ્કિંગ પ્રોસેસ અથવા તો માસ્કિંગ મેથડ અને આ પ્રોસેસની અંદર જે રિએજન્ટ વપરાય છે એને શું કહેવામાં આવે છે તો એને માસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે પછી અહીંયા આપણે એક નોટિફાઈ કર્યું છે કે જે સાયનાઇડ આયન રહ્યો છે બરાબર જે સાયનાઇડ આયન શું છે તો કે આપણો માસ્કિંગ એજન્ટ છે બરાબર છે જે રિએજન્ટ નહીં પોટેશિયમ સાયનાઇડ નું બરાબર છે એ જે પોટેશિયમ સાયનાઇડ નું સોલ્યુશન છે એ કેવા એજન્ટ તરીકે માસ્કિંગ એજન્ટ તરીકે હવે માસ્કિંગ એજન્ટ એટલે આપણો સાયનાઇડ આયન હવે સાયનાઇડ આયન છે કોની સાથે સ્ટેબલ ફોર્મમાં કોમ્પ્લેક્સ બનાવશે અને કોની સાથે નહીં બનાવે એ આયનનું અહીંયા લિસ્ટ આવ્યું છે કે એવા મેટલ આયન બરાબર છે કે જેની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે Cd+2 Copper+2 Ag+2 Cobalt+2 Nickel+2 અને Zinc+2 જેવા મેટલ આયન છે એની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે પરંતુ બેરિલિયમ+2 મેગ્નેશિયમ+2 બેરિયમ+2 સ્ટ્રોન્શિયમ+2 લેડ+2 અને કેલ્શિયમ+2 સાથે એ સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે નહીં બરાબર તો એ આયન એવા છે કે જેની સાથે સ્ટેબલ ફોર્મના કોમ્પ્લેક્સ બનાવશે નહીં પછી વાત આવી ડીમાસ્કિંગ પ્રોસેસ ચલો આપણે માસ્કિંગ તો કરી લીધું પણ હવે ડીમાસ્કિંગ એટલે શું તો કે પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ ફ્રોમ complex between masking agent and metal ion it's called demasking હવે જે માસ્કિંગ એજન્ટ છે બરાબર છે કોમ્પ્લેક્સ અને મેટલ આયન વચ્ચે રહેલો છે એમાંથી એને દૂર કરવાની અને મેટલ આયનને છૂટો પાડવાની જે પ્રક્રિયા છે તેને ડીમાસ્કિંગ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રોસેસ શું છે તો કે ડીમાસ્કિંગ પ્રોસેસ અને એમાં પણ શું છે તો કે ડીમાસ્કિંગ પ્રોસેસમાં અમુક રિએજન્ટો વપરાશે આપણે એને છૂટો પાડવો છે બરાબર મેટલ આયનને છૂટો પાડવો છે કોની વચ્ચેથી તો કે કોમ્પ્લેક્સ વચ્ચેથી અને માસ્કિંગ એજન્ટ વચ્ચેથી આપણે મેટલ આયનને છૂટો પાડવો છે તો ઈ જે પ્રોસેસ છે એને પ્રોસેસને શું કહેવાય ડીમાસ્કિંગ પ્રોસેસ અને એમાં જે એજન્ટ વપરાય છે બરાબર રિએજન્ટ જે આપણે વાપરીએ છીએ ડીમાસ્કિંગ પ્રોસેસમાં ઈ એજન્ટને શું કહેવામાં આવે છે તો કે એને ડીમાસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડીમાસ્કિંગ ઓફ સાયનાઇડ કોમ્પ્લેક્સ ઓફ Zinc+2 Cadmium+2 can be carried out with the help of mixture of formaldehyde and acetic acid અહીંયા formaldehyde ને acetic acid નો રોલ શું છે તો કે એનો ડીમાસ્કિંગ એજન્ટ તરીકેનો રોલ છે શેમાં તો કે Zinc+2 Cadmium+2 નું જો આપણે સોલ્યુશન લીધેલું હોય ને Zinc+2 ના સાયનાઇડ કોમ્પ્લેક્સ હોય એમાંથી Zinc+2 ને આપણે છૂટું પાડવું હોય તો આપણે મદદ કોની લેવી પડે તો formaldehyde અને acetic acid formaldehyde અને acetic acid અહીંયા શું રોલ કરે છે તો કે એનો રોલ છે ડીમાસ્કિંગ એજન્ટ તરીકે જે Zinc+2 ને છૂટું પાડે છે જે આપણે રિએક્શન દ્વારા અહીંયા જોઈ શકીએ છીએ કે ઝિંક સાયનાઇડ નું જે કોમ્પ્લેક્સ છે એમાં એસિટિક એસિડ અને ફોર્માલ્ડિહાઇડ નો ઉપયોગ કરીને Zinc+2 ને આપણે છૂટા પાડી શકીએ છીએ બરાબર છે હવે જોઈએ આપણે in this way liberated Zinc+2 ion can be titrated by standard EDTA solution હવે આ રીતે જે Zinc+2 ને આપણે મેટલ આયન ને છૂટો પાડ્યો એનું આપણે શું કરશું તો એનું આપણે ટાઇટ્રેશન કરશું કોના વડે તો કે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે પછી જોઈએ similarly mixture having many ions can be titrated by above masking or demasking method હવે એવી જ રીતે જો સોલ્યુશન ની અંદર એક કરતા વધુ ઘણા બધા આયન મેટલ આયન રહેલા હોય તો આપણે એનું ટાઇટ્રેશન કેવી રીતે કરશું તો કે એનું પણ આપણે માસ્કિંગ અને ડીમાસ્કિંગ મેથડ દ્વારા ટાઇટ્રેશન કરી શકીએ કેવી રીતે તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે take a 25 ml of mixture of Mg+2 Zinc+2 and Cl+2 ions બરાબર છે ધારો કે એક બીકર લો બીકર ની અંદર આપણે 25 ml નું સોલ્યુશન લેશું જેની અંદર Mg+2 Zinc+2 અને Copper+2 જેવા મેટલ આયન મૂકેલા છે બરાબર પછી આપણે શું કરશું તો excess of specific volume of standard EDTA solution પછી આપણે EDTA સોલ્યુશન વડે એનું ટાઇટ્રેશન કરીશું હવે એમાં શું થશે તો કે EDTA can be titrated with the standard zinc sulfate solution then with the help of them volume of used EDTA will be calculated or measured હવે એમાં થશે કેવું કે જે Mg+2 Zinc+2 Cl+2 નું આપણે સ્ટાન્ડર્ડ EDTA વડે ટાઇટ્રેશન કર્યું તો સંપૂર્ણ રીતે ટાઇટ્રેશન થશે નહીં એટલે અમુક ભાગ જે EDTA નો છે એ શું થશે તો કે રિમેઇન રહેશે અનરિએક્ટ રહેશે બરાબર જે રિએક્શન કરશે નહીં હવે એનું EDTA હોય એનું ટાઇટ્રેશન આપણે કેના વડે કરશું તો કે એનું સ્ટાન્ડર્ડ ઝિંક સલ્ફેટ વડે એનું આપણે ટાઇટ્રેશન કરીશું અને એને કે હેલ્પથી આપણે શું કરશું કે જે આપણે EDTA હોય કીધું એનું જે એની જે અમાઉન્ટ છે એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું રાઈટ પછી શું કરવાનું કીધું છે તો કે એ પ્રોસેસને આપણે શું કરશું ફરી પાછી રિપીટ કરશું બરાબર એ પ્રોસેસને આપણે રિપીટ કરશું એટલે કે બીકર લેશું બીકર ની અંદર 25 ml સોલ્યુશન લેશું તેનું તો કે Mg+2 Copper+2 અને Zinc+2 અને ફરી પાછું આપણે માસ્કિંગ એજન્ટ ની અંદર એડિશન કરશું માસ્કિંગ એજન્ટ તરીકે આપણે પોટેશિયમ સાયનાઇડ નું સોલ્યુશન લેશું એ પોટેશિયમ સાયનાઇડ નું સોલ્યુશન જે 25 ml નું મિક્સર છે એની અંદર આપણે એડિશન કરીશું માસ્કિંગ એજન્ટ તરીકે હવે એમાં શું થશે તો કે ઝિંક અને કોપર છે બરાબર છે એ સાયનાઇડ કોમ્પ્લેક્સ બનાવશે પરંતુ મેગ્નેશિયમ+2 છે એ સાયનાઇડ સાથે રિએક્ટ કરતો નથી Mg+2 શું થશે તો કે એ જે બીકર છે બરાબર છે એમાં આપણું જે સોલ્યુશન છે મિક્સર નું સોલ્યુશન એમાં એ જે
જે ઝીંક અને કોપર છે સ્ટેબલ કોમ્પ્લેક્સ બને છે, પરંતુ Mg+2 છે ફ્રી ફોર્મમાં સોલ્યુશન ની અંદર રહેશે, બરાબર છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે જે Mg+2 હોય તો એનું આપણે ફરી વાર શું કરશું તો કે ટાઇટ્રેશન કરશું, સ્ટાન્ડર્ડ PDTA સોલ્યુશન મળે, બરાબર છે, અને એના ઉપરથી આપણે અમાઉન્ટ ઓફ Mg+2 કેન બી ફાઉન્ડ. પછી જે મિક્સર રહેલું છે એમાં Mg+2 કેટલું રહેલું છે એની અમાઉન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. પછી જો then in the above solution mixture of formaldehyde and acetic acid is added, thus Zinc+2 can be demasked from their standard complex ion and free Zinc+2 can be titrated by standard PDTA solution and amount of Zinc+2 can be found. બરાબર છે. પછી Mg+2 કેટલું રહેલું છે એ તો આપણે કેલ્ક્યુલેટ કરી લીધું. હવે વૈધા Zinc+2 ના કોમ્પ્લેક્સ અને Copper+2 ના કોમ્પ્લેક્સ, બરાબર છે. હવે Zinc+2 ના કોમ્પ્લેક્સ છે આપણે કેવી રીતે છૂટા પાડીશું તો ઉપર કીધું એવી રીતે, બરાબર છે. એમાં ડીમાસ્કિંગ એજન્ટ ફોર્માલ્ડિહાઇડ અને એસિટિક એસિડ નો આપણે ઉપયોગ કરશું અને Zinc+2 છે એ કોમ્પ્લેક્સમાંથી છૂટું પડી જશે, બરાબર, એ મેટલ આયન. અને ફરી પાછું એ Zinc+2 જે છૂટું પડ્યું એનું આપણે શું કરશું તો કે સ્ટાન્ડર્ડ PDTA સોલ્યુશન વડે આપણે એનું ટાઇટ્રેશન કરશું અને પછી જે અમાઉન્ટ ઓફ Zinc+2 છે એ આપણે મેઝર કરી શકીશું. હવે એ બે આપણને મળી ગયા, Zinc+2 ની અમાઉન્ટ અને Mg+2 ની અમાઉન્ટ આપણને મળી ગઈ મિક્સર ની અંદર કેટલી રહેલી છે. હવે બાકી બધી રહેલું હશે કયું હશે તો કે Copper+2. તો ઈ મેથડ દ્વારા આપણે શું કરી શકીએ તો કે Copper+2 ની અમાઉન્ટ કેટલી છે એને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ આ પ્રોસેસ દ્વારા. તો જે આ પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે તો કે માસ્કિંગ મેથડ એન્ડ ડીમાસ્કિંગ મેથડ. અને આ પ્રોસેસ ની અંદર વપરાતા જે રિએજન્ટ છે એને શું કહેવામાં આવે છે તો કે એને માસ્કિંગ એજન્ટ અને ડીમાસ્કિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ થિયરી વિશે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ